ભારતે આ દેશને મદદ બી કરી છે। 4,850 કરોડ રૂપિયાની લોન ભારતે માલદીવ્સને આપી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવ્સની મુલાકાતે છે। જે માલદીવ્સે એક વખતે ઇન્ડિયા આઉટનું કેમ્પેઇન ચલાવેલું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં જે દેશ વાત કરતો હતો એ દેશે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ બિછાવી છે અને ભારતે આ દેશને મદદ બી કરી છે। 4,850 કરોડ રૂપિયાની લોન ભારતે માલદીવ્સને આપી છે। તો ભારતે માલદીવ્સને મદદ કેમ કરી? શું એવું કારણ છે કે આટલી મોટી કરોડોની રકમ ભારતે માલદીવ્સને આપી? તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। 2024માં તમને યાદ હશે કે માલદીવ્સના રાષ્ટ્રપતિ એક કેમ્પેઇન ચલાવેલું ઇન્ડિયા આઉટ કરીને અને એને કારણે એટલો બધો હોબાળો થઈ ગયેલો કે લોકોએ માલદીવ્સના જે બુકિંગ હતા એ કેન્સલ કરી દીધા હતા અને લોકો લક્ષદ્વીપ તરફ વળેલા। પરંતુ રાજકારણની અંદર એવું હોય છે કે કોઈ કાયમી દોસ્ત કે કોઈ કાયમી દુશ્મન હોતું નથી અને હવે જ્યારે માલદીવ્સની 60મી સ્વતંત્રતાનો કાર્યક્રમ હતો તો માલદીવ્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અતિથિ વિશેષ તરીકે હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું અને માલદીવ્સના રાષ્ટ્રપતિ એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કર્યું અને 21 તોપોની સલામી આપવામાં આવી। રાષ્ટ્રપતિ મુઇઝુ કે જે ભારતના વિરોધી હતા એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ બિછાવી। હવે પ્રધાનમંત્રીએ ત્યાં આગળ બંને દેશો વચ્ચે MOU કરવામાં આવ્યા અને પ્રધાનમંત્રીએ જાહેરાત પણ કરી કે અમે માલદીવ્સને 4,850 કરોડ રૂપિયાની સહાય આપીએ છીએ એ લોન પેટે અને 72 જેટલા સૈન્ય વાહનો અને અન્ય સામગ્રીઓ પણ સૈન્યની આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી। આ ઉપરાંત ઘણી બધી જાહેરાતો છે પરંતુ મૂળ વાત એ છે કે અચાનક ભારતે માલદીવ્સને મદદ કેમ કરી? આની પાછળનું જાણકારોનું કહેવું એમ છે કે માલદીવ્સ એવો કન્ટ્રી છે જે હિન્દ મહાસાગરમાં એક મહત્ત્વપૂર્ણ ભૌગોલિક સ્થાન ધરાવે છે અને આ માલદીવ્સ ઉપર વર્ષોથી ચીનની નજર છે। ચીન ધીમે ધીમે ઘણા બધા દેશોની અંદર જેવી રીતના ઘૂસણખોરી કરે છે એવી રીતના માલદીવ્સમાં પણ ઘૂસણખોરી કરવા માગે છે અને એના કારણે ચીને માલદીવ્સની અંદર ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ દ્વારા પોતાનો પ્રભાવ ચીન માલદીવ્સમાં વધારવા માગે છે। પરંતુ હવે માલદીવ્સને એવી સમજ પડી ગઈ છે કે ચીનની સાથે સંબંધ રાખવા કરતાં ભારત સાથે સંબંધ રાખવા વધારે સારા છે। ભારત એવો દેશ છે કે જે સારી રીતના સંબંધ નિભાવે છે એવી માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇઝુને મોડે સમજ પડી છે। એટલે ભારતની સાથેના સંબંધો વધારે ગાઢ કરવા માટે માલદીવ્સ હવે આગળ વધી રહ્યું છે અને આ ભારતનું જે પગલું છે એ ચીન માટે અનેક રીતે ફટકારરૂપ છે। આર્થિક રીતે ફટકારરૂપ છે, પ્રોજેક્ટની રીતના ઘણો બધો ચીનને પ્રોબ્લેમ થઈ શકે એમ છે કારણ કે હવે અત્યાર સુધી માલદીવ્સ માત્ર ચીન ઉપર આધાર રાખતું હતું એ હવે માત્ર ચીન પર આધાર નહીં રાખે એટલે સ્વાભાવિક વાત છે કે ચીનનો જે અત્યાર સુધીનો પ્રભાવ છે એ હવે ઘટી જશે। માલદીવ્સનું જે અર્થતંત્ર છે એ મોટે ભાગે ટુરિઝમ ઉપર નિર્ભર છે અને જ્યારે મુઇઝુએ આ ઇન્ડિયા આઉટ કેમ્પેઇન ચલાવેલું તો તે વખતે 40% પ્રવાસનનો આવક ડાઉન થઈ ગયેલી હતી એટલે મુઇઝુને ખબર પડી ગઈ કે ભારતની સાથે સંબંધ બગાડવાથી ટુરિઝમને મોટું નુકસાન થઈ શકે એમ છે। પણ મૂળ વાત એ છે કે ચીનનો પ્રભાવ ઘટાડવા માટે ભારતે મુઇઝુને સમજાવી દીધા છે, મુઇઝુને પોતાના તરફ કરી દીધા છે અને આ એક મોટું રણનીતિક પગલું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।